જેથી કરીને આજનો અત્યારનો અત્યારની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર નો થાય ને એનું ધ્યાન રાખજો. નકરા આપણા બાપુજીએ ક્યાંય કેક ભાળી હતી હે કેવું કેવું માં મને માફ કરજો આમ ઠાઠમાઠથી લગ્ન કરતા હોય ભારતીય સંસ્કૃતિની રીતિ રિવાજોથી અને ભૂદેવો તમને કહું આમ સરસ મજાના મંત્રોચ્ચાર કરતા હોય સ્વસ્તિના ઇન્દ્રઃ વૃદ્ધઃ સ્વાહા સ્વસ્તિના પૂષાઃ વિશ્વવેદાઃ સ્વસ્તિના ગ્રહો યરિષ્ણેમિ સ્વસ્તિનો બૃહસ્પતિ દીર્ઘાતો આવા ભાવથી તમને કહું મંત્રોચ્ચાર કરતા ને વરાજો બગીમાંથી ઉતરે ગીત કેવું મૂકે ખબર હાવ હડેલ બંડલ ગીત 5 વીઘા નો એના નામે એમાં હેનો અલી ઓર શાર શહેનશાહ રામના ગીતો વગાડો કૃષ્ણના ગીતો વગાડો મારા બાપ ભારતીય સંસ્કૃતિમાં મેન તમે જન્મ લીધો છે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવામાં વાંધો કાંઈ નથી પણ જેને માથા પાડીને ધડ લડાવ્યા ને એની ચેતનાઓ દુભાતી છે કે આની હાટું આપણે માથા કાપીને અહીંયા કર્યા હે કે જે પરંપરાઓ નો હાચવી હે કા રીતિ રિવાજો નો હાચવી હે કા હવે ક્યાં બંદૂકું તલવારું નહીં હવે કાંઈ નહીં હવે તો ખાલી એક મૂંઝાઈ ગયેલો બેઠો ને ખંભે હાથ મૂકો ને એમ કે ભેરો મૂંઝાતો નો તારો ભાઈ બેઠો છે તારો વાળે વાંકો ન થવા દે એવા મિત્રોની જરૂર છે સાહેબ. હવે આ બધું ધીમે ધીમે નીકળતું જાય છે કેમ કે હવે બધાને એવું છે કોણ હાથવ છે 30 વર્ષ પહેલા જેટલી બાઈ આપણને પાકો માલ ખવડાવ્યો પાકો માલ એટલે દહીં દૂધ ઘી છાશ માખણ સુરમાના લાડવા હુકડી દૂધપાક લાપસી જાદરિયું જો નામ બોલું તો એમાં મળ્યું આવે છે વાહ એ પાકો માલ જેટલો ખવડાવ્યો બાએ અહીંયા ખોળામાં બેહારીને જેટલો પાકો માલ ખવડાવ્યો એટલો જ નાકેથી ઘાંટો માલ આવતો કેવો ઘાટો માલ એ શનિવારે સવારમાં નિહાળમાં બે પ્રાર્થનામાં ફળિયામાં બેહારે અને ટાઢનું હોય આમ વાતાવરણ એ અમે આમ મંગલામાં દીર ખોલો દયા માયા મંગલામાં દીર ખોલો મંગલામાં દીર પ્રાર્થના પતી જાય સભા પતી જાય પછી રૂમમાં દાવાનું ટાણું થાય ને તો જોઈને તો હજી લીલું લીલું જ હોય બોલો કેટલો ભાઈએ પાકો માલ ખવડાવે અને પાકા માલમાં ને કાચા માલમાં ફરક એ જેટલો પાકો માલ ખવડાવે ને એટલી શરદી મતલબમાં જાજી એમ અત્યારના છોકરાઓને શરદી નથી થતી હું કામ પાકો માલ નથી મળતો બધુંય તૈયાર લાવવું મને તો ઉપાધિ થાય છે રોટલી તૈયાર આવે છે એ બધું આવવા મળ્યું પણ એક વસ્તુ બે હાથ જોડીને કડબદત પ્રાર્થના કરું ઘેરે 80 વર્ષની માં બેઠી હોય ને તો એને એક વખત તો એમ કહેજો કે બા તારી હાથનું એકવાર અથાણું તો બનાવી દે હે વરહદીનું અથાણું મારી માં એકવાર તો બનાવી દે કાંઈ નહોતું સાહેબ ટાઢો રોટલો ને ખાલી અથાણું ખાઈને આમ જીવી જતા ને એને ઓટકારે અમી જેવા આવતા ને અત્યારે ન હોય એવું બધા પડીકા લાવે કોઈને કાંઈ કરવું નથી બેઠા બેઠા ખાવું જ બધાને હા તો ખાવ ને અમને હું વાંધો છે મજા કરો તમ તારે ઉપાધિ કેવું છે ઢવડા કાઢ નાખાય આ જીમમાં નથી જતા એટલે જીમમાં જાય છે ને કેવું થઈ ગયું અત્યારે માતાજી કેવું થઈ ગયું શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય હું કામવાળી ઢવડો કરતી હોય એટલે કાચા માલમાં ને પાકા માલ એ એટલી શરદી થતી અમને આમ બા બિચારી કાખમાં નાખીને ડૉક્ટર સાહેબ ગામડાના ડૉક્ટરે સાત્વિક ડૉક્ટરો ભણતર ન હોય અનુભવ હોય ડિગ્રી ન મળે અડધી બીકથી આખો રોગ કાઢ નાખે આમ ઇન્જેક્શન ભરે ઊંચું કરે પછી પૂછે હું થાય તા ભેરું હેનું છે એને એ ભેરું હું કામ છે એને અડધી બીકથી આખો રોગ કાઢ નાખે બાય બિચારી હે સાહેબ સારો થઈ જાય ને હા સારું થઈ જાય 10 રૂપિયાની ટીકડા છે કાળી ધોળીને પેલી હવાર બપોરની હાન 3 ટાણા લઈ લેજો સારું બાપા સારું હે સાહેબ છોકરાઓને ખાવાનું ખીચડી કઢી ઓદો ખવડાવતા ને કાંઈ હમણાં બેદી પરેજી પાડો થઈ જાય રેડી બધું વાંધો નહીં આવે સારું બાપા સારું હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હો એટલું જ ભવિષ્ય ભાંખે આનું શું કરો તમે હે ભવિષ્ય ભાંખે કાચા માલમાં ને પાકા માલમાં ફરક કેટલો પાછો કાચા માલવાળું છોકરું ધોડ્યું જતું હોય ને તો પડી જાય કેવો કાચો માલ છોકરું રમીને આવે ટ્યુશનમાંથી આવે ભણીને આવે ને એટલે મમ્મીઓને એમ જ કે ભૂખું જ છે એ તો અમારી બાને એમ કહીને બહુ ભૂખ લાગી તો માંડવીને ઘર ભેરા જાઓ ખાઈ જાઓ એ જેને હાથે શીખવાડ્યું ને એટલે અમીના ઓટકાર આવે આને લે મારો દીકો છો લે મારો વાલો લે મારો દીકો છો ને હવે એને પરાયણે ઓરવું પડતું તો એનું મોટું થાય આ માફ કરજો મને અમને હાવ પ્રેક્ટિકલી મોટા એટલા માટે છૂટા મૂકી દીધા વિશે હાવ છૂટા મૂકી દીધા અત્યારનું છોકરું તમને કહું આમ કપડાં પહેરીને નીકળે 2500-3000 રૂપિયાના કપડાને જોડ્યું એક અમે હતા મારો રામ ભલું કરે આઠે હરખી રીતે મોટા થતા 3 ને જ સડ્યું બાકીના રામ ભરોસે કંઈ હતું નહીં ને એટલે પ્રેક્ટિકલી મોટા કર્યા એટલે ભાન આવ્યું આ બધું અત્યારનું છોકરું તમે જોજો આમ હજી તમે દાદા મમ્મી હું દાદા ઉઠલું
તો મમ્મી પાછી પીએડી નહીં બેટા પડી જવાય બેબી ન ધક્કો માર મોટું થાય આખો દી આમાં નામાં જ રહ્યો. અમે તો આ ગોઠણ સોલાઈ જતા ને કોણીઓ સોલાઈ જતી ને ઘેરે કહેતા નહીં નાવા જઈને તો એ ખબર પડે ક્યાં ક્યાં સોલાણું છે કેમ કે બળતું પાણી અડે એટલે એ માયલું તો અત્યારે કાંઈ છે નહીં. આમ ટ્યુશનમાંથી અરે મારે ચિંટુ બેટું આવો બેબી મેગી બનાવે નહીં મારે મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવ નહીં મારે પાસ્તા નથી ખાવ. બેટા ફ્રેન્કી બનાવી આપ નહીં એમાં વેજીટેબલ એમાં ન ભાવે લે. મંચુરિયમ નહીં મંચુરિયમ મને તારું ને મને ધારીનો ભાવ ભાવે. એટલા ઓપ્શન આપે ને 30 વર્ષ પહેલાં અમારી પાસે કાંઈ ઓપ્શન મળ્યું નહીં. સ્વાદીનો એ વકલ અલગ અલગ સોમવાર પ્લેન કઢી મંગળવાર મરસાન કઢી બુધવારે હરગવાન કઢી ગુરુવાર ધોળી કઢી નકરું કઢી કઢી હતું. આમ લાઈનમાં બેન કઢીનો પાટિયો લીટા પાડે આવે ને પૂછી બા શું બનાવ્યું કઢી કઢી કે પગ હેઠે જમી જાય. આમ લાઈનમાં બેઠે ને પણ હું નહીં ખાવ તો વાહ બીજું કે ઓય નહીં ખાવ તો વાહ હું નહીં ખાવ લે. એ બા આખો દી આ પડદામાં રહે ને પછી ફળિયામાં રીધી સીધી બીડી ઉઠાડતી હોય. આને કઈ કે પછી બા કે ને આને કઈ કેવું છે આની વાહે બે બગડે લઈ જાવ ને એકાદા ને લોહી પીને ખાઈ ગયા મારે આખો દી આમાં નામાં જ રહેવાનું નથી કઈ કરિયાવરમાં લાવી ત્યાંથી સામો જવાબ આપે તો કઈ હું જાનમાં લઈને આવ્યો તો બોલો આનું શું કરો તમે એમ કરીને બાધે બોલો. એ પછી બાપા ઊભા થઈને કે આમાં સામું જોવે હાથે નહીં અને એક જ ઓપ્શન આપ્યો ખાવું છે કે માર ખાવો. આ એક જ ઓપ્શન હતો બીજો કોઈ ઓપ્શન નહોતો બોલો. હે ધોડ્યું જાતું ને પડી જાય ને તો સોંટી જાય. મમ્મી તો ચિંટુ બેટો બેબી આવી રીતે પડાય બેબી કઈ હું ડોહો પડવાનો ઓપ્શન આવે હું તે માથે પડો આડા પડો અવળા પડો આડે પડખે પડો પડ્યો છે તો ઊભો કરીને એમાં છે હું હવે એને ઊભો કરે ને માતાજી તેને કપડાં ખકેર નહીં 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 મારો સાવજ છે ને સાવજો પડી ગયું છે ને ઊભું નથી થયું પાછું સાવજની ઉપમા આપે. નહીં 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 મારો વાલો છું ને નહીં નહીં મારો કાનો નહીં બેટા નહીં નહીં રડવાનું નહીં નહીં રડવાનું મારો સાવજ છે ને સાવજો દીમાં પૂછ્યા વગરની આઠ લઈ ગયું એમને બદલાવી પડે પાછો હાવે જ કરે. નહીં બેટા નહીં એને કપડાં ખકેરે આમાં એ તો માં છે ને ભાઈ તો કપડાં ખકેરે છોકરાને સાનોય માં રાખી શકે એની જગ્યાએ બાપ છોકરાને સાનો રાખતો હોય કેમ દાંત કાઢો નથી ઘેરે રમાડતા કોકના છોકરાઓને બહુ બિસ્કીટના પડીકા લઈ દો છે. એ બાપ છોકરા સારો રાખતો ને જોયા જ હો બસ જો હવે કેટલી રોટલી રહી તારે બસ આવે 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 હો આવે આવે પણ હવે ઘડી ખાઈ નહીં હવે શું થયું કેટલી વાર છે હવે આવું છો એટલે આવે આગળ બસ હવે બસ હવે ના પાડું છું હવે સાનું રાખે છે ગ્રો રવિ ઉઠતી નથી હવે એને એ કરવાની છે વધારે વાગી ગયું તો ગાડી મોર લઈ જાય ગાડી મોર બેરીને ગામમાં લઈ જાય ગામવાળાને એક મારો માવો દેજે ત્યાં સૂરમાં રોતું હોય પેટમાં હોય ને ત્યારે હિમેશ રેશિયામાં સંભળાઈ ગયા છે. હા હું તો ભારતીય સંસ્કૃતિના ગર્ભ સંસ્કારોને પુસ્તકો આવે છે વૈદિક સંસ્કારો આવે છે ક્યારેક ગર્ભ સંસ્કાર હોય ને સાહેબ તો એમાં ક્યારેક રામાયણ ક્યારેક ગીતાજી ક્યારેક સારું પ્રવચન ક્યારેક ભજન સાંભળો તો આ બધું જીવતું રહે તો હિમેશ રેશિયામાં સાંભળી ગયો છે પેટમાં આવે છે. એનો બાપ કે તારે શું હવે અત્યારથી ડૂટો ફૂટો ખવડાવે પછી 25 વર્ષના 30 વર્ષના થતા આપણને હામાં પૂછતા થઈ જાય અડધું કાંઈ પીડ્યું છે લાંબા મોટા કરવાના છે આમાં નહીં એને કપડાં ખકેરે ને આ કાચા માલવાળા પાકા માલવાળાને લઈ ગયો. પાકા માલવાળું તમને કોઈ ઊભી બજારે ધોડ્યો જતો હોય સ્લો મોશનમાં તમે જોવો એને સ્લો મોશનમાં તમે જો ઊભી બજારે આમ દોડ્યો જતો હોય ને પેરેગોનના સંપલ હોય માછલા આકારના સંપલ પેન્યું ન હોય હેઠે એને માછલા આકારના કહેવાય. ભાગશાળી થવો અમુકને આ બધું આવું આવા દિવસો નથી જોયા ને ભાગશાળી તો માછલા આકારના સંપલ એમાં જે તમને કહો એ સંપલ હોય ને એની એ જે ઓલી ડટી આવે ને એ ડટીની હેઠે રામબાવળનો હોળો ભરાયો હોય કાંટો પીને ભરાય ઊભી બજારે ધોડ્યા જતા સંપલમાંથી એ કાંટો નીકળી જાય આ સંપલ આ પગમાં ભટકાઈ પડી 3.5 ફૂટ લહરીને ઊભા થઈને એટલું જ કરતા પછી જોઈ નથી ગયું નહીં 150 ફૂટ શેટા જઈને અમે તમારા કપડાં ખખેરતા હું કામ અમે ન ખખેરીને તો અમારો દાદો ખખેરે અને બાપે ખખેરે ખખેરવામાં ઘણો ફેર છે રે એ ખખેરા કોને કહેવાય જો
કેમ કે અમારો માસ્તર બહરાટી બોલાવે ને અત્યારના માસ્તર બહરાટી બોલાવે બહુ ફેર છે. અમારો 40 વર્ષ પહેલાં બાપુજી એની પાસે ભીણ્યા હોય, કાકો એની પાસે ભીણ્યો હોય, અમે લેસન લઈને ન જાય તે જૂનું સંભાળીને તોલા માટે તારો બાપે આવો હતો. પણ હવે શું છે, પણ હવે તો છૂટા કરો બધાને. અને અત્યારે તમને કોઈ એક થપ્પડ મારે તો આખું ઘર નીચે, અમારે ચિંટુને તમે થપ્પડ કેમ મારી, અમારે ચિંટુને તમે થપ્પડ કેમ મારી, ટચ જ કેમ કર્યો? ભાઈ એને હોલ રહી નાખવાનો હોય આને. હા તો અમારા માસ્તર આવ્યો નથી, આને કરે બહરાટી બોલાવી નાખે. નહીં મારે ચિંટુને તમે થપ્પડ જ કેમ મારી, ટચ જ કેમ કર્યા? એ તારા પેટનો તને નહીં ખબર કેટલું અફલખણું છે આ, તારથી નથી હસવા તો નાય મૂકી જાશો. છેલ્લી વાત લઈને મારે પૂનમબેનને આપણે સાંભળવાના છે સાહેબ. એક ભાઈ બિચારો દવાખાને ગયો ને માતાજી દવાખાને બેઠો ને, જેવો બેઠો ને એટલે સાહેબ એવું પૂછ્યું કે બોલો શું થાય છે એવું કીધું ને તો માણસ ગળગળો થઈ ગયો. એ કે સાહેબ આમાં શિવરંજની વગાડો ધીમે ધીમે, આપણે નવું કરીએ કંઈક. ધીમું ધીમું બાપ, ધીમું ધીમું, એટલું બધું ધીમું નહીં. હા પછી સાહેબ 40 વર્ષમાં તમે પેલા એવા મને મળ્યા, તમે મને સામેથી પૂછો શું થાય? સાહેબ કોઈ મળ્યો નહીં. તમે ભગવાનના ઘરનું માણસ છો સાહેબ, ભગવાનના ઘરનું માણસ, કે તમે મને પૂછો શું થાય? બહુ ઊંચું લઈ જાવ પણ રોવાય થાય. સાહેબ હું થાય પણ એ તો કહું છું શાંતિ રાખ. સાહેબ 8 વાગે ટિફિનનું ડબલું લઈને, 3 ખાનાનું ટિફિનનું ડબલું, CD100 નું ભાઠું, આગલો પંખો નથી સાહેબ. એ 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને ઉભી જાવ સાહેબ, ઘેરે જેવી બગડાટી બોલી હોય એ પ્રમાણે શાક રોટલા થાય સાહેબ, એ પ્રમાણે શાક રોટલા થાય. ઉપલા ખાનામાં સાહેબ રોટલી અને નીચેના ખાનામાં તમને કહો વટાણા બટેટાનું શાક. વટાણા જવાબ દેતા હોય તડિંગ 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 ડબરામાં થાય. એનો વાંધો નથી સાહેબ. વાંધો મને વચલા ડબ્બામાં જે ગુંદાનું ઓથાણું રહ્યું ને સાહેબ, મોતના કૂવામાં મોટરસાયકલ ફરે એમ ગુંદાનું ઓથાણું ફરે સાહેબ, એમ ફરે. અને કામે જવું પડે. ડોક્ટર સાહેબ કે ભાઈ કામે જવું પડે, એમાં શું વાંધો? પુરુષ છે, આપણી જવાબદારી છે, આપણે નૈતિક જવાબદારી નિભાવી, એનો વાંધો નથી. એને કામે જવાનો મને વાંધો નથી. તો વાંધો વાંધો એ છે કે ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા છે કે એક ખાલી રડતો હોય ને 8 મોટા ખાવ ખાવ કરતા હોય, ખાવ બધાય કામે સોટી જાવ ને ભાઈ, જવું પડે ભાઈ. એનો વાંધો નથી. ઠાકો પાકો સાંજે તમને કહું ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક વિધિન સાહેબ હું ઘેરે આવું ને, અને ઘરના ઉમરામાં સાહેબ પગ મૂકું ને ખબર નહીં કઈ ઉર્જા કામ કરે છે સાહેબ, કે જેવો ઘરના ઉમરામાં પગ મૂકું મારા કાનમાં ધાક પડી જાય છે સાહેબ, મારા કાનમાં ધાક પડી જાય. મને મારી ઘરવાળીનું સંભળાતું નથી. છોકરા રોતા હોય તેમ લાગે કે બકરા બોલે છે સાહેબ. થાકી ગયો છું, નથી સંભળાતું. એટલું સાંભળ્યું ને તે ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાંડા, આવા હવે જેવો થઈને તું કેમ ઢીલો પોસો થયો? નો રોવાય નહીં, રોવાય. આ તારા ઘરના ઉમરામાં તું પગ મૂકીને જે ધાક પડી જાય ને ગાંડા, ધાક નથી ધાક. તારી હાથ પીઠ થોડું ધીમું તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળો થયું છે ગાંડા. અને રોગ નો કહેવાય ને વરદાન કહેવાય કે તને તારી ઘરવાળીનું સંભળાતું નથી. મને ગમ્યું તું મારી પાસે આવ્યો મારા વાલા, મને ગમ્યું તું મારી પાસે આવ્યો, પણ હું કોની પાસે જા, મારે કોને કેવું બા? એ ઘણા એમ હાકે છે પણ આમને મારી છે, વાંધો નથી. મજા તો આવે છે ને. હા તો બસ એમ હજળ થઈને ન બેહો યાર. પણ જેને સાંભળવા જીવનનો લાવો છે, અને સાહેબ ખરેખર ભજન કરે છે અને ભજન ગાય છે એવા પૂનમબેન કોંડલિયાને હું તમે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવીએ.
તો આવે છે પૂનમબેન ગોંડલિયા.